પરમ પૂજ્ય જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. અગાઉ આપણે એમના જીવન વિશે, એમની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વાતો કરી છે. આજે પરમ પૂજ્ય માળી કે જેઓએ શૈક્ષણિક રીતે બહુ જ વધારે અભ્યાસ કરી શક્યા નથી, પરંતુ ભગવતી મેલડીમાં જ્યાં ખુદ સાક્ષાત પ્રસન્ન થઈ લખતા હોય અને લખાવતા હોય, ત્યાં કોઈ કાર્ય અશક્ય પણ નથી. આજે મારે આપ સમક્ષ એ વાત કરવી છે કે પરમ પૂજ્ય માળી ખેડા, જેમણે મહાન ગ્રંથોની રચના કરી છે, એ ગ્રંથના લેખક તરીકે અને પૂજ્ય માળી આજે વિશ્વ વિખ્યાત બન્યા છે, ત્યારે એમનું લેખન કાર્ય કેવી રીતનું હતું, લેખન કાર્ય કરવાની પ્રેરણા એમને ક્યાંથી મળી, અને એમણે જે પેન ઉપાડી છે તેના માટે પ્રશ્ન પૂછતા પરમ પૂજ્ય માળી એ સરસ મજાનો જવાબ આપ્યો છે, જે આજે અહીંયા રજૂ કરીશું. પૂજ્ય માળી કહે છે, ઓહો હો, બહુ જ નાની ઉંમરની આ કથા છે. મને ખબર ન હતી કે પેન મારી પરાક્રમી નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પરોપકારી નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પરમાર્થી નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પુણ્યમાં નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પ્રતાપી નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પવિત્ર નીવડશે. મને ખબર ન હતી કે પેન મારી પુણ્ય અને પાપના માર્ગ બતાવશે. મને ખબર ન હતી કે પેન મારી પુરુષાર્થમાં વપરાશે. મને ખબર ન હતી કે પેન મારી પરમેશ્વરી બનશે. મને ખબર ન હતી કે પેન મારી પ્રામાણિકતાનો રાહ શીખવાડશે. મને ખબર ન હતી કે પેન મારી પારાશીશી બનશે. મને ખબર ન હતી કે પેન મારી પરમેશ્વરી હાથમાં લઈને લખશે. મને ખબર ન હતી કે પેન મારી પરાકાષ્ઠાએ પહોંચશે. મને ખબર ન હતી કે પેન મારી પરસાત જ ગામની કથા લખાવશે. મને ખબર ન હતી કે પેન મારી પાર્વતીબાના દૂધને ઉજાળશે. મને ખબર ન હતી કે પેન મારી પંચાલ કુળને ઉજાળશે. મને ખબર ન હતી કે પેન મારી પારકાને પોતાના બનાવશે. મને ખબર ન હતી કે પેન મારી પિતા શાંતિલાલના સપનાને સાકાર કરશે. પૂજ્ય માળી આજે આપણે જોઈશું તો ખબર પડશે કે એમના શબ્દ પ્રમાણે એમના લેખન કાર્યને સમજીશું, જોઈશું તો ખબર પડશે કે પૂજ્ય માળીના હાથમાં માએ જે હાથમાં પેન આપી, અને પેન દ્વારા માએ મહાન ગ્રંથોની રચના કરી છે. ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 1, ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 2, ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 3, વીર વિક્રમાદિત્ય, ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 4, વીર વિક્રમાદિત્ય, કુલ 4 મહાન ગ્રંથોની રચના પૂજ્ય માળી દ્વારા કરવામાં આવેલી છે. સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા મેરડીમાં સેવા પરિવાર ઇન્ટરનેશનલ જ્યાં છે ત્યાં આ ગ્રંથોનું એક વખત અધ્યયન કરશે તો એમને ખ્યાલ આવશે કે યુગે યુગે અવતારી પુરુષો જ્યારે આપણી વચ્ચે આવતા હોય છે, ત્યારે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન આવનારી પેઢીને હર હંમેશ સત્યનો રાહ ચીંધાડીને મહાન માર્ગદર્શન આપીને એવા શબ્દ સ્વરૂપે એવું ઉત્કૃષ્ટ સાહિત્ય પૂજ્ય માળીએ પીરસ્યું છે કે જ્યારે વાંચીશું તો ખબર પડશે કે સાહિત્ય જગતમાં અને અધ્યાત્મના ક્ષેત્રમાં
ખૂબ જ મોટું કાર્ય પૂજ્ય માળી કરીને આ સૃષ્ટિમાં બહુ જ મોટું આપણી સમક્ષ જે કંઈ રજૂઆત કરીને ગયા છે તે એક વૈચારિક વારસો, આધ્યાત્મિક વારસો, સાંસ્કૃતિક વારસો આપણે એમને જાળવીએ, સમજીએ, વાંચીએ, વંચાવીએ તો આપણને ખબર પડશે. આવા મહાન ગ્રંથોના લેખક પરમ પૂજ્ય માળીજીને, વિશ્વવંદનીય માળીને આજે આપણે શત નમન કરીએ છીએ. એમના કરેલા અથાગ પ્રયત્ન, લેખન કાર્ય દરેક પરિસ્થિતિનો સામનો કરીને ક્યારે પણ ઝૂક્યા નથી, રૂક્યા નથી અને સત્કાર્ય સતત ચાલુ રાખ્યું છે. પૂજ્ય માળીના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થનાપૂર્વક વંદન કરીએ. આવતીકાલે ફરીથી નવી વાત લઈને મળીશું. ત્યાં સુધી દરેકને જય માળી, જય માળી, જય માળી.